ગોરવા મધુનગર અને કરોડિયા રોડ પરના રોડ લાઇનમાં આવતા મકાનો તોડતા પહેલા ત્યાંના રહીશોને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે તેવી માંગ સાથે પૂર્વ વિપક્ષના નેતા અને કોંગ્રેસી કાર્યકરો પાલિકામાં પહોંચ્યા હતા. મધુનગર કરોડિયા રોડ પર નર્મદા કેનાલ પરના પુલને પહોળો કરાય તેવી પણ માંગ તેઓએ કરી હતી. પૂર્વ વિપક્ષના નેતા અમીર રાવતે જણાવ્યું હતું કે ગોરવા મધુનગર કરોડિયા રોડ પર પાલિકાએ મકાનોને તોડી પાડવા નોટિસ આપી છે. સ્થાનિક લોકો દ્વારા ટીપી રોડ ફાઇનલ થાય તે પહેલા મકાનો બંધાયા હતા અને આ સ્થળ સૂચિત નોટિફાઈડ કલમ છે. પાલિકાએ આપેલી નોટિસમાં જણાવ્યું છે કે એક સપ્તાહમાં સ્થાનિક લોકોએ મકાનને દૂર કરવાના છે, જેમાં 69 મકાનોની નોટિસ આપવામાં આવી છે, જેથી આ 69 મકાનો તોડતા પહેલા ત્યાં રહેતા લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનોની ફાળવણી કરવામાં આવે. તદુપરાંત ગોરવા મધુનગર કરોડિયા રોડ પર નર્મદા કેનાલ પરનો બ્રિજ પહોળાઈમાં ખૂબ નાનો છે, જેથી રોડને પહોળો કરવા સાથે બ્રિજને પહોળો કરવામાં નહીં આવે તો બોટલનેકની સ્થિતિ ઊભી થશે. મધુનગર ગોરવા ટીપી 55માં રોડ લાઇન ખોલવા માટે નોટિસીસ આપી છે કે એક અઠવાડિયામાં ત્યાં ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરાશે. એ ડિમોલિશન ડ્રાઈવમાં લગભગ 70 મકાન એવા છે જે આખા જશે, કાં તો પોણા ભાગના મકાન જશે ને રહેવા લાયક નહીં રહે, એટલે આ 70 ફેમિલીઝ બેઘર થાય. બીજો ઇસ્યુ એ છે કે આ શિયાળાનો ટાઈમ છે, બેઘર થાય તો વિસ્થાપિત લોકોને રહેવાની તકલીફ પડશે. આગળ મધુનગર કરોડિયા રોડ પર એક નર્મદા કેનાલ પર બ્રિજ બી છે. એ બ્રિજ ખૂબ સાંકડો છે. રોડ પહોળો કરીને બ્રિજ સાંકડો હોય તો રોડ પહોળો કરવાનો કોઈ મતલબ બી નથી ઠરતો. તો એ રોડનું વાઇડનિંગનું, એ બ્રિજનું વાઇડનિંગનું કામ લેવાય, સાથે રોડ લાઇન ખોલવામાં આવે તો થોડોક સમય આ લોકોને બી મળે. અને જે લોકો બેઘર થાય છે એ લોકો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી જોઈએ, એમનો અધિકાર છે. તો એમને અધિકાર પ્રત્યે બી એમનું ઇનિશિયલી સર્વે થઈને એમને ઓલ્ટરનેટ એરેન્જમેન્ટ થાય પછી રોડ લાઇન ખોલે એવી ડિમાન્ડ સાથે આજે અમે આવેદનપત્ર આપ્યું છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.